તો કેમ છો બધા માલધારી ભાઈઓ, બધાને જય માં મોગલ, જય ઠાકર। તો આજ આપણે વિડીયોમાં એક એવી વાત કરવાના છીએ કે બધા માલધારીનો ફોલ્ટ હોય જ છે। શું તમારી ભેંસને દૂધ નથી વધતું અને તમે કેલ્શિયમ ખવડાવીને બધા થાકી રહ્યા છો? તો આપણે વગર કેલ્શિયમે માત્ર 1 રૂપિયામાં આજ દૂધ વધારવાનું છે। તમારી ગાય હોય કે ભેંસ હોય કે ગમે પશુ હોય, આપણે માત્ર 1 જ રૂપિયામાં તમારી ભેંસ કદાચ 3 લીટર દૂધ કરતી હશે તો સીધું 7 લીટર દૂધ થઈ જાય। ગાય તમારી 5 લીટર કરતી હશે તો સીધું 10 લીટર થઈ જાય। તો વિડીયો છેલ્લે અંત સુધી જોજો। તમારી ભેંસ ગાભ ન થોપતી હોય કે તમારી ગાય ગાભ ન થોપતી હોય તો આપણે એને 2 ફોર્મ્યુલો આપવાનો છે, બિલકુલ દેશી। એ ઉપયોગ તમે જો કરશો તો હું 100% ગેરંટી આપી દઉં છું કે તમારી ગાય હોય કે ભેંસ હોય ગમે ગાભ ન થોપતી હોય તો તરત ગાભ થોપી જાય। એની આપણે વાત કરવાના છીએ અને તમે દૂધ કેવી રીતે વધારી શકો એ પણ આપણે વાત કરવાના છીએ। તો વિડીયોમાં છેલ્લે અંત સુધી જોજો। તો હવે વિડીયોમાં આપણે આગળ વધીએ। આપણે બીજાની ગોળે વિડીયો લાંબો નથી કરવાનો અને કાંઈ બીજી વચમાં બકવાસ પણ નથી કરવાની, કારણ કે આપણે સીધું જ મુદ્દા ઉપર આવવાનું છે અને મને સીધી મુદ્દામાં વાત કરીએ ને એ જ ગમે। જાજો કોઈની પાટાનો સમય હોય નહીં, અટાણે કોઈની પાસે એટલો સમય નથી કે હું 15-20 મિનિટનો વિડીયો બનાવું તમે છેલ્લે અંત સુધી જુઓ। એટલે માપસરનો નાનો જ વિડીયો રહેવાનો છે પણ બિલકુલ તમારા કામ માટે રહેવાનો છે। તો પહેલાં આપણે વાત કરીએ હવે કે આપણે ગાય ભેંસને કે આપણા પશુઓને દૂધ કેવી રીતે વધારી શકે। તો આપણે બજારેથી આપણે મોટા કેલ્શિયમ નથી લાવવાના। એ કેલ્શિયમ તમે લાવવા હોય તો અટાણે ફેંકી દેજો, તમારે ફેંકી જ દેવાની જરૂર છે। એ કેલ્શિયમમાં ખાલી પાણી જ હોય છે, એ કેલ્શિયમમાં બીજું કાંઈ હોય નથી। તો આપણે બજારેથી લઈ આવવાનો છે 1 રૂપિયાવાળી આપણે સોનાની ટોટી આવે ને, ઓલો તમાકુ આપણે ખાઈએ ને એ સૂનો, ઓલા બધા આમ કરી નથી તમાકુ બનાવીને ખાતા, એ આપણે 1 રૂપિયાવાળો સૂનો લાવવાનો છે અને સૂકવી દેવાનો છે। એ સોનાને આપણે ટોટીને ઢાંકણું ખોલીને અને તમે તડકે સૂકવી દેવો ને 5 થી 10 મિનિટમાં એ સૂનું સુકાઈ જાય। એટલે આપણે એને થોડો કમથોર લેવાનો છે, એક આપણા મકાઈનો દાણો હોય ને એટલો જ આપણે સૂનો લેવાનો છે સુકાઈ જાય એટલે। પછી તમારે રોટલીમાં એને નાખી અને ભેંસ હોય કે ગાય હોય એને ખવડાવી દેવાનો છે। એટલે હું 100% ગેરંટી આપી છું। પહેલાં ઉપયોગ કરો પછી વિડીયોમાં નીચે કોમેન્ટ કરજો કે તમારે શું રિઝલ્ટ જોવા મળ્યું છે। એટલે તમારે 100% દૂધ વધી જાય ને એ તમારે લગન 1 જ ટાણું દેવાનું છે અને 15 દી લગન 1 દારૂ ખવડાવવાનું છે। 15 દિવસ લગન 1 દારૂ ખવડાવશો એટલે રિઝલ્ટ તમને 100% જોવા મળશે। અને હવે આપણે વાત કરીએ કે તમારી ગાય કે ભેંસ ગાભ ન થોપતી હોય તો એના માટે ઉપયોગ આપણે તો આપણી ગાય ભેંસને તમે લઈને જાઓ છો, બીજદાન કરાવો છો, તમે એને પાડે લઈને જાઓ છો તો તમારે ગાભ નથી થોપતી તો એને આપણે શું કરવાનું છે, પાડે તમે દવરાવીને લાવો કે તમે બીજદાન કરાવો, ગમે એ કરાવો એ લાવીને તરત ઘેરે આપણે 1 કિલો પહેલાં ખાંડ લઈ આવવાની છે અને પાણીમાં સારી તરહથી ગોળીને 2 થી 3 દિવસ પાહો એટલે ગાભ નહીં ફરે। ગાભણે 100% નીકળશે જ, એ ગાભ આપણો ફરશે નહીં। અને એક બીજો ઉપયોગ છે, કદાચ તમારે એ ન કરવું હોય તો તમારે અહીંયા આપણે લાલ ધૂળ હશે, ગોરમટી કહેવાય એને, તમારે લાલ ધૂળ હશે જ એટલામાં, એટલે ખોદીને આપણે ગોરમટી લેવાની છે 2 કિલો જેટલી અને એ તમારે પાણીમાં પલાળીને સારી તરહથી ગોળી નાખવાની છે। પછી માથે થોડીક તર રહી એ તર કાઢીને અને પછી એને આપણે એક ડોલમાં લઈને અને પાઈ દેવાની છે, તોય ગાભ નહીં ફરે। અને એક આપણે ત્રીજો આઈડિયો છે કે તમારી ગાય ભેંસ કે તમે ગાય ભેંસને બીજદાન કરાવો કે આપણે પાડે દવરાવો એટલે તરત આપણે લાવી કરીને અને એની એક કાનની જરાક એવી ટેરવી આવે ને એ આપણે કાપી નાખવાની છે, એટલે તમારે 100% ગાભ થોપશે। આવા નવા આઈડિયા જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને એક તમારા મિત્રો સાથે વિડીયો શેર જરૂર કરજો। મળીએ આવા નવા એક નવા વિડીયોમાં।